હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે. આપણે ગયા વિડીયો પર મેરિટ વિશે ચર્ચા કરેલી કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ આટલું રહી શકે છે. તેના પર ઘણા મિત્રો એવા સવાલ પૂછે છે કે 110 માર્ક્સ થાય છે, 115 માર્ક્સ થાય છે, કે મારું સિલેક્શન થશે કે નહીં. તેઓ ખૂબ ચિંતા કરે છે કે મારું સિલેક્શન થશે કે નહીં, મારું ડીવીમાં નામ આવશે કે નહીં, મારા 110, 115 કે 120 માર્ક્સ આવે છે કે મારું ફાઇનલ મેરિટમાં નામ આવશે કે નહીં. તો મિત્રો, તમે મહેનત કરી હશે તો ચોક્કસપણે તમારું નામ આવશે, કારણ કે તમને ખબર છે કે 110 અને 115 માર્ક્સ કેવી રીતે આવ્યા છે. ઘણા મિત્રોને પાર્ટ એમાં ક્વોલિફાય નથી થતા અને કોઈને પાર્ટ બીમાં ક્વોલિફાય નથી થતા, અને તમને બંને પાર્ટમાં પાસ થઈને 110, 115 માર્ક્સ આવે છે. તો તમારી મહેનત મિત્રો સારી કહેવાય છે અને તમારું ફાઇનલ મેરિટમાં ચોક્કસ નામ આવશે. મિત્રો, હું ગેરંટી આપું છું કે 115 પ્લસ જે પણ કોઈ પણ કેટેગરીના હશે એને એક જોબ ચોક્કસ મળી જશે. મિત્રો, તો તમે વધારે ચિંતા કરવાની જરૂરત નથી. સોશિયલ મીડિયા પર 120 પ્લસ અને 130 પ્લસ જેવા માર્ક્સની અફવા ફેલાઈ રહી છે. મિત્રો, જો ફ્રેન્ડ્સ તમે પેપર આપ્યું છે અને તમને ખબર છે કે તમે પેપર કેવી રીતે અટેન્ડ કર્યું છે અને માર્ક્સ કેવી રીતે મળ્યા છે, કારણ કે મિત્રો પેપરનું લેવલ થોડુંક હાર્ડ હતું, તો આપણે બધાને ખબર છે કે પેપરમાં માર્ક્સ કેવી રીતે આવવાના છે. અને 130 પ્લસ માર્ક્સ એટલું મેરિટ નહીં જશે કે મિત્રો. હા, એવા ખાસા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેમના 130, 140 પ્લસ માર્ક્સ થતા હોય, પણ એનો મતલબ એ નથી કે મેરિટ ઊંચું જશે. મિત્રો, તો ફ્રેન્ડ્સ, તમે વગર કામની ચિંતા કરવાની છોડી દો અને જેમના પણ 110 થી 115 પ્લસ માર્ક્સ થતા હોય તે લોકોએ ચિંતા નહીં કરવી અને ધીરજ રાખવી. રિઝલ્ટ આવશે ત્યાર સુધી આપણે વાર જોવી જ પડશે અને ત્યાર સુધી આપણે શાંત મનથી ધીરજ રાખવી પડશે. અને જે મિત્રો તૈયારી કરતા હોય એ મિત્રો પોતપોતાની તૈયારી ચાલુ રાખવી જોઈએ. અને જે ફ્રેન્ડ્સના માર્ક્સ 105ની આસપાસ થતા હોય તે મિત્રોએ પણ હાલ શાંતિ રાખવી જોઈએ અને રિઝલ્ટ આવે ત્યાર સુધી ધીરજ રાખવી જોઈએ. અને તમે જે પણ તૈયારી કરતા હોય એ તૈયારી તમે કન્ટિન્યુ રાખો. બેસ્ટ ઓફ લક તમારા ફ્યુચર માટે. અને વધારે ચિંતા કરશો નહીં. ચિંતા કરવાથી પરિણામ બદલાઈ જશે નહીં, કારણ કે આપણે જે પેપર આપી દીધું છે, હવે આપણે ખાલી રિઝલ્ટ આવવાની વાર છે અને આપણે કંઈ એમાં ચિંતા કરીને આપણું રિઝલ્ટ બદલી શકીએ નહીં. સો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો વિડીયો. તમને કોઈ પણ ટોપિક પર અથવા કોઈ વિશે જાણકારી જોઈતી હોય અથવા કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે જરૂર ચર્ચા કરીશું. જય હિન્દ.